તો તમારામાંથી કોઈને આવા વિચાર હોય ને તો મને આજ કમેન્ટ કરજો. એ પેપર ગયા છે 4 બાકી, પછી તમે છૂટા ને અમે છૂટા. બધું કરી લઈએ. બધા એમ મેસેજ કરે તો બહુ એક્ટિવ છો, બહુ એક્ટિવ છો, પણ પછી રાત પડે જોવા જેવી હાલત હોય. અને પ્રેગ્નન્સી રહી ને ત્યારથી એ પહેલાં એને પ્રિપેર કરી દીધી હતી એ રીતે. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? 11:30 જેવું થયું છે, સવારનો ટાઈમ છે. અને હિયાબેનની એક્ઝામ ચાલુ છે. આજે સેકન્ડ પેપર છે ગુજરાતીનું, થોડીક વારમાં આવતી જશે. અને આંસીબેનનું પણ એડમિશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે જોઈએ છીએ. આપણે મિડલ ક્લાસ લોકોએ 2 થી 3 વસ્તુ જોવાની હોય. એક તો નજીકમાં, એટલે ટ્રાન્સપોર્ટેશન એ ઇઝી પડે, પ્લસમાં સસ્તું પડે, ફીઝનું અને સારું હોય એ. કારણ કે આપણા મગજમાં એક વેમ હોય કે છોકરાઓને ઇંગ્લિશ બોલતા તો આવડવું જ જોઈએ. મને પોતાને એવી ઈચ્છા છે કે મારી છોકરીઓને ઇંગ્લિશ ભલે આવડવું જ જોઈએ 100%, પણ ગુજરાતી તો આવડવું જ જોઈએ. તો તમારામાંથી કોઈને આવા વિચાર હોય ને તો મને આજ કમેન્ટ કરજો. અને લાસ્ટ ટાઈમ આપણે જે વિડીયો મૂક્યો હતો ને એમાં બહુ સરસ સરસ બધાની કમેન્ટ્સ આવી હતી. જવાબ દેવા માટે મારી પાસે શબ્દ નથી. હું જે વસ્તુ કન્ટેન્ટમાં મૂકતી હોઉં ને એ કોઈ દિવસ સ્ક્રિપ્ટેડ ન હોય, મારા પોતાના અનુભવ ઉપરથી હોય. હું નાની હતી ને ત્યારે મારા પપ્પા સાથે, મારા દાદા સાથે, બધા સાથે જમતી, મારા કાકા સાથે. હા બેટા. અને એક બેનની કમેન્ટ આવી હતી કે મારા સનના મેરેજ થઈ ગયા છે. હા બેટા, તો પણ એના પપ્પા સાથે જમે છે. તો મારે પણ એવું જ છે. મારો ભાઈ જોબ કરે છે તો પણ એ ને મારા પપ્પા બે સાથે એક થાળીમાં જ જમે છે. એટલે હું જે કાંઈ પણ તમને કહેતી હોઉં ને એ મારો અનુભવ હોય ને તો જ એમ. કારણ કે તમને અવાજ ઉપરથી આમ ખબર પડી જ જાય છે કે સ્ક્રિપ્ટેડ વસ્તુ છે કે પોતાની અનુભવ ઉપરથી. કારણ કે ઈ વિડીયો એક દિવસમાં 30,000 લોકોએ જોયો. એટલે બહુ સારી વસ્તુ કહેવાય જો આપણા બધાના ઘરમાં આ રીતનું બધાને પરિવાર ભાવ હોય ને તો. બરાબર ના? ચલો બ્લોગમાં આગળ વધીએ. શ્રીરામ, જય શ્રીરામ, જય શ્રીરામ બોલો. હે સરખું એમ નહીં, ઓલું જય શ્રીરામ બોલો. હજી એકવાર જોરથી જય જય શ્રીરામ એમ બોલ. હા થઈ ગયું. આ છે ને કાલ રાત્રે જે પાળેલ ગાંઠિયાનું, પાળેલ સેવનું જે તમે કહેતા હોય ને શાક હોય એ બતાવું છું. જો આજે આ બપોરનો દિવસ છે, કાલે રાત્રે બનાવ્યું હતું. હજી શાકમાં રસો છે. જરાય મેગી જેવું શાક નથી થયું. જુઓ તમે. આવી છે 5 ગ્રેપ્સ આપી હતી, એમાંથી 2 પડી છે, 3 તે ખાધી. વાવ. હિયા ક્યાં ગઈ? હે એમ નહીં, હિયા ક્યાં ગઈ? ચલો, આજે જમવામાં છે છોકરીઓ માટે બટેટાનું શાક, અમારા માટે છે દૂધીનું શાક 2 જણા માટે, ગુંદા કેરીનો સંભારો, લોટવાળો ભાત છે અને રોટલી ચાલુ છે બનાવવાની. કાન શું બનાવે છે ને મમ્મા રોટલી? તાર બેસવું છે અહીંયા ભેગું જમવા? ઓકે. બેનનું પેપર બહુ સરસ ગયું છે આજે. હવે જોઈએ રિઝલ્ટ શું આવે છે. કઈ બેન 2 પેપર ગયા છે, 4 બાકી, પછી તમે છૂટા ને અમે છૂટા. અને હવે આપણે બિગ અનાઉન્સમેન્ટ કરી દીધું છે હિયાબેન માટે કે 5th થી આપણી કોઈ હેલ્પ હવે નહીં મળે. 5th માં હજી એના માટે નવું લાગતું હોય તો થોડી ઘણી કરશું. આમ તો એ 2nd થી એની જાતે જ મારે પ્રેગ્નન્સી રહી ને ત્યારથી એ પહેલાં એને પ્રિપેર કરી દીધી હતી એ રીતે કે એને એની જાતે જ કરવાનું. પહેલાં વીકલી ટેસ્ટમાં મૂક્યું મેં થોડું 2nd થી, પછી ધીમે ધીમે 3rd પૂરું થયું, પછી યુનિટ ટેસ્ટમાં મૂક્યું. અત્યારે યુનિટ ટેસ્ટમાં પૂછી લઉં, બાકી હું બાજુમાં બેસવું કે કરાવવું બધું 2nd થી થોડુંક ઓછું કરી નાખ્યું.
કારણ કે હવે મારા આંસીની એ જવાબદારી આવે એટલે હવે આમે એને 5th આવે એટલે એટલું તો કરી જ શકે કમ્પ્લીટ એની જાતે. ટાઈમિંગ એ ચેન્જ થઈ જશે હવે બધા એના, આને લેવા મૂકવા જવાનું હોય એટલે હવે 7 વર્ષ એને બધું કરાવ્યું, હવે એની રીતે પ્રિપેર થઈ ગઈ છે, હવે એ કરી લેશે. બરાબર ને? કરી લઈશ ને? કરવાનું જ હોય ને. અહીંયા જો અમારે બટેટાનું શાક બની ગયું છે. અહીંયા એના ફોનમાં વિડિયો ઉતારે છે. શું કરે? ખીચડી, સંભારો, ભાત, દૂધ, શાક. એટલે શેનું શાક છે? ઓકે. આજે છે ને આખી દિવાલ ક્લીન કરી. અહીંયા લાઇટ કરું ને તો સરખું નથી આવતું કેમેરામાં, એટલે આ ડાઇનિંગની કરી છે. આખી દિવાલ બહુ ગંદી થઈ ગઈ હતી, ઘણા ટાઈમથી રહી જતું હતું. ખબર નહીં આ નહીં દેખાતું હોય કે હું રોજ કંઈક ડીપ ક્લીન કરતા હોય, પણ તો આ રહી જતું હતું. પછી અહીંયા બધે કર્યું, આખી મીન્સ દિવાલ, આ કબાટ પાછળ ચીકણું થતું હોય કારણ કે ચીમની નથી ને એટલે. અને અહીંયા અંશુબેનની બોટલ ઉકળે છે. અને હજી જો હિયાન મેં કીધું આ બધું હજી ઉપાડવાનું બાકી છે આંસીબેનનું, એ હું ઉપાડી લઉં. મેં કીધું તું હવે જરાક એને હિંચકા નાખ. એમાં એવું છે કે કાલે છે ને અમે આપણે જે બાલ્કનીમાં જે સેક્શન હોય ને, આ મોટી બાલ્કની હોય ને, એમાં જે કાચ હોય ને એ આમ ખુલતા નહોતા. વચ્ચે નીચેના જે બધું આવે ને પાર્ટ્સ એ ખરાબ થઈ ગયા હતા, તો એ બધું કરાવ્યું. તો એ લોકો છે ને જ્યારે પાર્ટ્સ ચેન્જ કરે ને ત્યાર પછી એમાં જે વચ્ચેની જે આપણે સ્પેસ હોય ને એમાં બ્લોઅર મારે, એટલે બધું કચરો સાફ થઈ જાય. પછી ઓઇલિંગ કરે, એ બધું કરે. એટલે અડધો દિવસ એમાં ગયો, 3 કલાક જેવું કંઈ ટાઈમ લાગ્યો હશે. અને પછી બધું ઉડ્યું હોય. એટલે આ બાલ્કનીમાં ને હિયાના રૂમની બાલ્કનીમાં બેમાં બહુ ગંદુ થઈ ગયું હતું, 2 જગ્યાએ જ કામ હતું. એટલે આખો દિવાળીમાં જેવું કામ કરીને એવું આખા હોલમાં ક્લીન થયું કાલે. એટલે કાલે બાથરૂમમાં ખાલી પછી સામેનો જ ફેરવી દીધો. આખું મેં એને મારી હેલ્પરે 2 ક્લીન કર્યું. 2 વાર મેં વાળ્યું, પછી 3જી વાર એને વાળ્યું, તો એ ધૂળ નીકળતી હતી કારણ કે બ્લોઅરથી માર્યું ને એટલે બધે ઉડ્યું હોય. એટલે મેં કીધું હારવાર હવે હોળીનું જે ક્લિનિંગ કરવું હોય ને આ થોડુંક ઓછું, એટલે બધેથી ફટાફટ સાવણીએ ફેરવી દીધી. અને આ બધુંય લૂછું, સોફાએ આખા લૂછા, એ બધુંય કર્યું. અને એટલે કાલ બાથરૂમ ક્લીન નહોતું થયું, એટલે પહેલાં પછી બધું કરી જમવાનું બધું પતાવી અને કપડાં ચેન્જ કરીને બાથરૂમ ગઈશું, કારણ કે એ 2 દિવસે તો ઘસવું જ પડે. આ એક જ બહારનું બાથરૂમ રહ્યું ને અમે 4 યુઝ કરી, એટલે એકાત્રે જ આમ તો. એટલે એ દીપક છે ને પેલું હેન્ડલવાળું બ્રશ લઈ આવ્યા છે, ખબર નહીં કંઈક કંપનીનું. એ કે હાલ તારે આખો દી મને કે ઘસવું ભૂંજ કરવું હોય ને, એટલે મને કે એટલે એ કર્યું. અને હવે આ બધું ઉપાડીશ. ત્યાં મેં યાને કીધું મેં તાર પાસે હું એક ન હોય જરાક હિંચકાવે, એટલે હું આ ફટાફટ ઉપાડીને પછી જાઓ એ બધું કરી લઈએ. બધા એમ મેસેજ કરે તો બહુ એક્ટિવ છો, બહુ એક્ટિવ છો, પણ પછી રાત પૈડા જોવા જેવી હાલત હોય, બહુ થાકી જાઓ પછી. આ એલા કરે લાઈફ છે ભાઈ, બરાબર ને? તો ચલો આજે બનાવી લઈએ મસ્ત મજાનો સાઉથ ઇન્ડિયન સાંભાર. એના માટે મેં 1 વાટકી તુવરની દાળ લીધી છે અને સારી રીતે બાફી લેશું. જે વઘાર માટે મેં 1.5 પાવડા જેટલું તેલ લીધું છે, એમાં વ્યવસ્થિત રાઈ લેવાની. 1 થી 1.5 ચમચી વ્યવસ્થિત ભરીને, જે આપણે મસાલાની ચમચી હોય ને એ ભરીને લીધી છે. 8 થી 10 લીમડાના પાન, ડુંગળી અને ટમેટાને સાથે જ આપણે સોટે કરી લેશું. 40 થી 50% સુધી એને કૂક થઈ જવા દેવાના. પછી બેઝિક મસાલા નમક, હળદર, લાલ મરચું પાવડર એડ કરી દઈશું. અને પછી આપણે એમાં આપણે જે બાફેલી છે એ દાળ એડ કરી દઈશું. દાળને મેં બ્લેન્ડ કરી લીધી છે અને એમાં નમક, હળદર અને લાલ મરચું દાળના ભાગનું એડ કરી દીધું છે. મીડિયમ થીક રાખી છે. જો તમારા ઘરમાં વધારે થીક ભાવતી હોય તો વધારે ઘટ રાખવાની. પછી એમાં આંબલીનો પલ્પ એડ કરી દીધો છે અને સાંભાર મસાલા વ્યવસ્થિત 2 થી 3 ચમચી એડ કરી દેવાનો. એને મેં પાણીમાં મિક્સ કર્યો છે કારણ કે ગાંઠા ન રહે એના માટે. અને જરાક એવી ખાંડ, ખટાશ સાવ ન લાગે ને એના માટે. પછી એને બહુ ઉકળવા નથી દેવાનું કારણ કે નહીંતર વઘાર સાવ નીચે બેસી જશે. એટલે 2 થી 3 મિનિટ સુધી જ ઉકળવા દેવાનું છે. અને પછી એમાં આપણે
મને થોડીક ઓછી લાગતી હતી ખટાશ, એટલે મેં લીંબુ અડધું એડ કરી દીધું છે. અને ફાઇનલી બની ગયો છે આપણો સાંભાર. મને આવી રીતે પીસ કરીને એની ઉપર ચટણી ને સાંભાર એડ કરીને પછી ભાવે ઇડલી સાંભાર. તમે કઈ રીતે ખાઓ છો ને કઈ રીતે સાંભાર બનાવો છો એ મને કમેન્ટ જરૂરથી કરજો. કેવું છે સરસ બનાવી આ વખતે? તને ભાવે ને એવો બનાવ્યો સાંભાર. ડ્રમસ્ટિક વાળું તને ભાવે ને? આવી રીતે સરગવું ને બધું નાખેલું હોય. ના યાર તું આગ બંધ કરવા જાઉં બીજો થયું ને?